પુરસ્કાર વિજેતા અસ્તિત્વવાદ અને અતાર્કિકતા એબ્સર્ડિઝમના મુખ્ય વિચારકોમાંના એક છે. તેમની કૃતિ ધ આઉટસાઇડર રેન્જર અંગ્રેજીમાં ધી આઉટસાઇડર અથવા ધ સ્ટ્રેન્જર, જે 1942માં પ્રકાશિત થઈ, આધુનિક સાહિત્યનું એક સીમાચિહ્ન છે. આ નવલકથા માનવ જીવનની અર્થહીનતા, સામાજિક અપેક્ષાઓથી અલગતા અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા ગહન દાર્શનિક મુદ્દાઓને એક સાધારણ પરંતુ પ્રભાવશાળી વાર્તા દ્વારા રજૂ કરે છે. આ નવલકથા કામુના અતાર્કિકતાના દર્શનને ચિત્રિત કરે છે, જેમાં જીવનની અર્થહીનતા અને માનવની અર્થની શોધ વચ્ચેનો ટકરાવ કેન્દ્રીય છે. આ લેખમાં આપણે ધ આઉટસાઇડરના કથાનક, પાત્રો, થીમ્સ, લેખનશૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું. કથાનકનો સાર. ધ આઉટસાઇડરની વાર્તા અલ્જીરિયામાં સેટ છે, જે તે સમયે ફ્રાન્સનું ઉપનિવેશ હતું. નવલકથાનો નાયક, મર્સો મ્યુરસોલ્ટ, એક સાધારણ ફ્રેન્ચ અલ્જીરિયન વ્યક્તિ છે, જે એક ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરે છે. વાર્તાની શરૂઆત મર્સોની માતાના મૃત્યુના સમાચારથી થાય છે. તે પોતાની માતાના અંતિમ સંસ્કાર માટે એક નર્સિંગ હોમ જાય છે, પરંતુ ત્યાં તે કોઈ વિશેષ દુઃખ કે શોક વ્યક્ત કરતો નથી. તે શાંત અને ઉદાસીન રહે છે, જે સામાજિક અપેક્ષાઓથી વિપરીત છે. આ ઉદાસીનતા નવલકથાનું એક મહત્વપૂર્ણ તત્વ છે, જે મર્સોના ચરિત્ર અને દર્શનને રેખાંકિત કરે છે. અંતિમ સંસ્કાર પછી, મર્સો પોતાના સામાન્ય જીવનમાં પાછો ફરે છે. તે પોતાની પ્રેમિકા, મેરી, સાથે સમય વિતાવે છે, પોતાના પાડોશી રેમન્ડ સાથે મિત્રતા કરે છે અને પોતાના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહે છે. જો કે, તેનું જીવન ત્યારે નાટકીય વળાંક લે છે, જ્યારે તે એક દરિયાકિનારે એક અરબ વ્યક્તિની હત્યા કરી દે છે. આ હત્યા એક તુચ્છ વિવાદ અને ગરમીની તીવ્રતાને કારણે થાય છે, અને મર્સો તે કોઈ સ્પષ્ટ કારણ કે પસ્તાવો વગર કરે છે. નવલકથાનો બીજો ભાગ, મર્સોના મુકદ્દમા અને જેલમાં વિતાવેલા સમય પર કેન્દ્રિત છે. મુકદ્દમા દરમિયાન, મર્સોની ઉદાસીનતા અને સામાજિક અપેક્ષાઓ પ્રત્યે તેની અવગણના તેની સજાનું મુખ્ય કારણ બની જાય છે. અભિયોજક મર્સોની હત્યા કરતા તેની ભાવનાત્મક ઉદાસીનતા ખાસ કરીને પોતાની માતાના મૃત્યુ પર શોક ન કરવાને ગુના તરીકે રજૂ કરે છે. મર્સોને આખરે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે છે. નવલકથાનો અંત એક ગહન દાર્શનિક દ્રશ્ય સાથે થાય છે, જેમાં મર્સો પોતાના મૃત્યુને સ્વીકારે છે અને જીવનની અર્થહીનતાને ગળે લગાવે છે. તે બ્રહ્માંડની ઉદાસીનતાને સમજે છે, અને આ સમજમાં તેને એક પ્રકારની શાંતિ મળે છે. અંતિમ પંક્તિઓમાં તે એવી આશા રાખે છે કે તેની ફાંસીના સમયે લોકો તેનાથી નફરત કરે, જે તેના બળવાખોર અને સ્વતંત્ર દૃષ્ટિકોણને દર્શાવે છે. પાત્ર વિશ્લેષણ. મર્સો નવલકથાનો કેન્દ્રીય પાત્ર અને કામુના અતાર્કિકતાના દર્શનનું પ્રતીક છે. તે એક એવો વ્યક્તિ છે જે સામાજિક અપેક્ષાઓ અને નૈતિક નિયમોથી સંપૂર્ણપણે અલગ-થલગ છે. તેની ઉદાસીનતા અને ભાવનાત્મક તટસ્થતા તેને એક બહારનો માણસ બનાવે છે, જે સમાજ સાથે તાલમેલ નથી બેસાડી શકતો. મર્સોનું ચરિત્ર જટિલ છે. તે ન તો સંપૂર્ણપણે નકારાત્મક છે અને ન તો સકારાત્મક. તે ફક્ત પોતાના અનુભવો અને સંવેદનાઓ પ્રત્યે ઈમાનદાર છે. મર્સોની ઉદાસીનતા, ખાસ કરીને પોતાની માતાના મૃત્યુ અને હત્યા પ્રત્યે વાચકોને અસહજ કરી શકે છે, પરંતુ તે કામુના દર્શનને રેખાંકિત કરે છે. મર્સો જીવનને કોઈ પણ પૂર્વગ્રહ કે અર્થની શોધ વગર જીવે છે. તેનો અંતિમ દાર્શનિક આત્મબોધ, જેમાં તે બ્રહ્માંડની ઉદાસીનતાને સ્વીકારે છે, તેને એક અસ્તિત્વવાદી નાયક બનાવે છે. મેરી, મર્સોની પ્રેમિકા, એક સાધારણ અને જીવંત મહિલા છે. તે મર્સો સાથે એક રોમેન્ટિક સંબંધ ઈચ્છે છે, પરંતુ મર્સોની ભાવનાત્મક ઉદાસીનતા તેમના સંબંધને જટિલ બનાવે છે. મેરીનું ચરિત્ર સામાન્ય સામાજિક અપેક્ષાઓ અને ભાવનાત્મક જોડાણનું પ્રતીક છે, જે મર્સોના દૃષ્ટિકોણથી વિપરીત છે. રેમન્ડ, મર્સોનો પાડોશી, એક શંકાસ્પદ અને હિંસક વ્યક્તિ છે, જે એક અરબ મહિલા સાથેના પોતાના સંબંધને લઈને વિવાદમાં ફસાઈ જાય છે. રેમન્ડનું ચરિત્ર નવલકથામાં હિંસા અને નૈતિક અસ્પષ્ટતાનું તત્વ લાવે છે. તે મર્સોને તે ઘટનામાં સામેલ કરે છે, જે આખરે હત્યા તરફ દોરી જાય છે. અભિયોજક અને સમાજ. નવલકથામાં અભિયોજક અને અન્ય સામાજિક પાત્રો, જેમ કે જજ અને જ્યુરી, સમાજની નૈતિક અને સામાજિક અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ મર્સોની ઉદાસીનતાને તેના ગુનાથી મોટી માને છે, જે સમાજની પાખંડી અને કઠોર પ્રકૃતિને ઉજાગર કરે છે. થીમ્સ. ધ આઉટસાઇડરમાં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે, જે તેને એક કાલાતીત રચના બનાવે છે. અતાર્કિકતા. એબ્સર્ડિટી. અતાર્કિકતા કામુના દર્શનનું કેન્દ્રીય તત્વ છે.
અને તે નવલકથામાં મર્સોના જીવન અને અનુભવો દ્વારા વ્યક્ત થાય છે. કામુ અનુસાર, જીવન સ્વાભાવિક રીતે અર્થહીન છે, અને માનવની અર્થની શોધ આ અર્થહીનતા સાથે ટકરાય છે. મર્સો આ અતાર્કિકતાને સ્વીકારે છે અને તેની સાથે જીવે છે, જે તેને એક અતાર્કિક નાયક બનાવે છે. અલગતા. મર્સોનું સામાજિક અને ભાવનાત્મક અલગતા નવલકથાની એક મુખ્ય થીમ છે. તે સમાજની અપેક્ષાઓ, જેમ કે શોક, પ્રેમ કે પસ્તાવો, ને પૂર્ણ કરતો નથી. આ અલગતા તેને એક બહારનો માણસ બનાવે છે, જે સમાજ સાથે તાલમેલ નથી બેસાડી શકતો. આ થીમ માનવ અસ્તિત્વની એકલતા અને અલગતાની ભાવનાને રેખાંકિત કરે છે. સામાજિક અપેક્ષાઓ અને પાખંડ. નવલકથા સમાજની નૈતિક અને સામાજિક અપેક્ષાઓના પાખંડને ઉજાગર કરે છે. મર્સોનો મુકદ્દમો તેની હત્યા કરતાં તેની ઉદાસીનતા અને બિન-અનુકૂળતા માટે વધુ છે. કામુએ આ થીમ દ્વારા દર્શાવ્યું કે સમાજ ઘણીવાર વ્યક્તિગત સ્વતંત્રતા અને ઈમાનદારીને સજા કરે છે. સ્વતંત્રતા અને બળવો. મર્સોનું જીવન અને તેનો અંતિમ આત્મબોધ સ્વતંત્રતા અને બળવાની થીમને દર્શાવે છે. તે સામાજિક નિયમો અને અપેક્ષાઓને નકારે છે, અને પોતાના મૃત્યુને પોતાની શરતો પર સ્વીકારે છે. આ બળવો તેને એક અસ્તિત્વવાદી નાયક બનાવે છે, જે બ્રહ્માંડની ઉદાસીનતા સામે પોતાની સ્વતંત્રતાને ગળે લગાવે છે. મૃત્યુ અને સ્વીકૃતિ. મૃત્યુ નવલકથાની એક મહત્વપૂર્ણ થીમ છે. મર્સો પોતાની માતાના મૃત્યુ અને પોતાના મૃત્યુને એક તટસ્થ દૃષ્ટિકોણથી જુએ છે. તેનો અંતિમ દાર્શનિક આત્મબોધ, જેમાં તે મૃત્યુને સ્વીકારે છે, જીવનની અર્થહીનતા પ્રત્યેની તેની સ્વીકૃતિ દર્શાવે છે. લેખન શૈલી. આલ્બેર કામુની લેખન શૈલી ધ આઉટસાઇડરમાં તેમની દાર્શનિક અને સાહિત્યિક પ્રતિભાને દર્શાવે છે. તેમની ભાષા સરળ, સ્પષ્ટ અને તટસ્થ છે, જે મર્સોના ઉદાસીન અને સીધા દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. નવલકથા પ્રથમ પુરુષના કથનમાં લખાયેલી છે, જેમાં મર્સો પોતાના અનુભવોને એક ડાયરીની જેમ રજૂ કરે છે. આ શૈલી વાચકોને મર્સોના મનમાં ઊંડાણથી ઉતરવાની તક આપે છે. કામુએ ન્યૂનતમ વિગતો અને સંક્ષિપ્ત વાક્યોનો ઉપયોગ કર્યો છે, જે નવલકથાને એક ઠંડો અને તટસ્થ સ્વર આપે છે. આ શૈલી મર્સોની ભાવનાત્મક ઉદાસીનતા અને અતાર્કિકતાના દર્શનને વધુ પ્રભાવશાળી બનાવે છે. નવલકથામાં પ્રતીકાત્મકતાનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, અલ્જીરિયાનો તીવ્ર તડકો મર્સોની હત્યાના દૃશ્યમાં એક પ્રતીક તરીકે કામ કરે છે, જે જીવનની અનિવાર્યતા અને દબાણને દર્શાવે છે. કામુની લેખન શૈલીમાં એક કાવ્યાત્મક અને દાર્શનિક ગુણવત્તા છે, જે સાધારણ ઘટનાઓને ગહન અર્થ પ્રદાન કરે છે. તેમની આ શૈલી નવલકથાને માત્ર એક વાર્તાથી વધુ બનાવે છે. તે એક દાર્શનિક અનુભવ છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ. ધ આઉટસાઇડર આધુનિક સાહિત્ય અને અસ્તિત્વવાદી દર્શનમાં એક સીમાચિહ્ન છે. આ નવલકથા બીજા વિશ્વયુદ્ધ પછીના યુગમાં પ્રકાશિત થઈ, જ્યારે યુરોપ અને વિશ્વયુદ્ધની કરુણાંતિકા અને માનવતાના સંકટથી ઝઝૂમી રહ્યા હતા. કામુનું અતાર્કિકતાનું દર્શન આ સમયની નિરાશા અને અર્થની શોધને પ્રતિબિંબિત કરે છે. નવલકથાએ અસ્તિત્વવાદ અને અતાર્કિકતાના વિચારોને લોકપ્રિય બનાવ્યા. કામુ જ્યાં પોલ સાર્ત્ર અને સિમોન દ બોવાયર જેવા વિચારકો સાથે 20મી સદીના દાર્શનિક અને સાહિત્યિક પરિદૃશ્યને આકાર આપ્યો. ધ આઉટસાઇડર એ વ્યક્તિગત સ્વતંત્રતા, સામાજિક અપેક્ષાઓ અને જીવનની અર્થહીનતા જેવા મુદ્દાઓ પર વૈશ્વિક ચર્ચાને પ્રેરિત કરી. નવલકથાનો અલ્જીરિયન સંદર્ભ પણ મહત્વપૂર્ણ છે. તે ફ્રેન્ચ ઉપનિવેશવાદ અને અલ્જીરિયન સમાજની જટિલતાઓને દર્શાવે છે. મર્સો અને અરબ વ્યક્તિ વચ્ચેનો ટકરાવ ઉપનિવેશવાદી તણાવોનું એક પ્રતીક છે, જે પછીથી અલ્જીરિયાના સ્વતંત્રતા સંગ્રામમાં સ્પષ્ટ થયું. ધ આઉટસાઇડર એ સાહિત્યિક અને દાર્શનિક સમુદાયોમાં વ્યાપક પ્રભાવ પાડ્યો. તેનું વિશ્વભરમાં ભાષાંતર કરવામાં આવ્યું, અને તે આજે પણ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. નિષ્કર્ષ. ધ આઉટસાઇડર એક એવી રચના છે જે વાચકોને જીવન, મૃત્યુ અને અર્થ જેવા ગહન સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. મર્સોનું ચરિત્ર અને તેની ઉદાસીનતા આપણને સમાજની અપેક્ષાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચેના તણાવને સમજવા માટે મજબૂર કરે છે. આલ્બેર કામુએ આ નવલકથામાં પોતાની સરળ પરંતુ ગહન લેખન શૈલીના માધ્યમથી અતાર્કિકતાના દર્શનને એક મર્મસ્પર્શી વાર્તામાં ઢાળ્યો છે. આ નવલકથા આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે શું જીવનમાં કોઈ નિશ્ચિત અર્થ છે? શું સામાજિક અપેક્ષાઓ આપણી સ્વતંત્રતાને સીમિત કરે છે?